દોસ્તો, મિત્ર કેવો હોય? આજે હું તમને એક સવાલ પૂછું કે મિત્ર કેવો હોય? ઘણા બધા લોકો કોમેન્ટ બોક્સની અંદર એમના પોતાના મંતવ્યો આપશે, એમની પોતાની રાય આપશે કે મિત્ર આવો હોય, મિત્ર આવો હોય. અમુક લોકો એવું કહેશે કે મિત્રતાની કોઈ વ્યાખ્યા ના હોય, પરંતુ મિત્ર એવો હોવો જોઈએ કે જે આપણને સ્પષ્ટ આપણે જે છીએ એ બતાવે. મારો કહેવાનો અર્થ મિત્ર હોવો જોઈએ આપણો અરીસા જેવો, જે એકચ્યુઅલમાં આપણે જે છીએ આપણને એ જ બતાવશે. કોઈ વધારે ઇન્હાન્સ નહીં કરે કે કોઈ વધારે લોઅર ક્વોલિટીની. અરીસો જેમ આપણને આપણું મુખ, આપણો ચહેરો, આપણું શરીર જેવું છે એવું જ બતાવે છે, એ મિત્ર પણ એવો જ હોવો જોઈએ કે જે આપણને મોઢા પર સત્ય કહી દે, સાચું કહી દે, ખોટા વખાણ ના કરે. આપણે અગર ખોટા રસ્તે જતા હોઈએ, આપણે કોઈ એવું ના કરવાનું કાર્ય કરતા હોઈએ, આપણે કોઈ ખોટું વ્યસન કરતા હોઈએ, તો એમાં આપણને સપોર્ટ ન કરતા આપણને એનાથી દૂર રહેવાની સલાહ આપે, એનાથી દૂર રહેવાનું સૂચન આપે, આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે, એ જ આ જમાનાનો સાચો મિત્ર. મિત્રનો અર્થ એ નથી કે સાથે બેસીને મહેફિલો માણવી, પિક્ચર જોવા જવું કે બીજું કંઈ પણ, રાત્રે મોડા સુધી બેસવું, પિકનિક ઉપર કે ટૂર ઉપર જવું, સાથે બેસવું, સાથે ફરવું. મિત્રતા આ નથી. તમે ભલે ઓછા મળો, તમે ભલે વારંવાર તમારા મિત્રને ન મળો, પણ જ્યારે પણ મળો એટલા દિલથી, એટલા જ પ્રેમથી અને એટલી જ લાગણીથી તમે તમારા મિત્ર સાથે બેસો, અને મિત્ર હંમેશા સ્પષ્ટ તમને બતાવે કે આપણે શું છીએ. આપણા ખોટા વખાણ કરી અને આપણને ખોટા માર્ગે જતા અટકાવે, એ આપણું મિત્ર. જે કંઈ છે તે ફેસ ટુ ફેસ બોલી દે, ખોટા વખાણ કરી અને આપણને એમ કહેવાય કે વહેમમાં ના રાખે. ઘણા બધા આજકાલ મિત્ર સર્કલ એવું છે કે ખોટી વાહવાઈ કરશે, ખોટા પંપ મારશે અને ફૂલાવશે, પરંતુ એ સાચી મિત્રતા નથી. મિત્ર રજભારનું પણ આપણી સામે ખોટું ન બોલે, આપણે જેવા છીએ આપણને એવા જ દર્શાવે, એ આપણો મિત્ર. આજકાલ મિત્રની વ્યાખ્યા ઘણા બધા લોકો એમની રીતે સાથે બેસીને મહેફિલમાં બેસીને ન કરવાના કાર્યો કરતા હોય છે. પોતાના મોટા મોટા ગ્રુપો રાખતા હોય છે, 10, 15 કે 25 મિત્રો સાથે ફોટા પડાવતા હોય છે, અને ફોટામાં બધા સાથે છે એવું દર્શાવતા હોય છે. સાચો મિત્ર એ નથી. ઇમેજમાં તો તમે સાથે છો જ, પરંતુ તમે તમારા મિત્રના દુઃખમાં કેટલા ભાગીદાર છો. સુખમાં તો તમે એની સાથે હશો જ, પણ અને દુઃખમાં તમે કેટલું સપોર્ટ કરો છો. સાચા અર્થે તમારા સુખમાં નહીં, પણ તમારા દુઃખમાં હંમેશા આગળ હોય, એ જ તમારો સાચો મિત્ર. તમે જેવા છો એવા તમને એકચ્યુઅલમાં બતાવે, એ જ તમારો સાચો મિત્ર. એટલે આપણે પણ આપણા જીવનની અંદર આવા સારા 2-4 દોસ્તો જે આપણને સાચું માર્ગદર્શન આપે, સાચા જીવન જીવવાનો રસ્તો બતાવે, એવા મિત્રો જો આપણે કેળવી લઈએ, તો આમે જીવનની અંદર કોઈ પુસ્તકો વાંચવાની હું નથી માનતો કે જરૂર પડે. આપણો સાચો મિત્ર એ જ આપણું પુસ્તક. દોસ્તો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો, અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા દોસ્તો, લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ.